ભવાની, ઓ ભવાની, અલા ઓ ભવાની, અરે ભાઈ, આ તમે લોકો મોબાઈલ લઈને અમને જોવા બેસી ગયા છો તો આ ભવાની ભવાની બૂમો સાંભળીને તમે એવું જરાય ના વિચારતા કે આ ઘરના નોકરને બોલાવું છું, આ મારી પત્નીને બોલાવું છું, માથા ભારે છે, જોવી છે, ઉભા રહો, પ્રેમથી બોલાવું, જલ્દી બહાર આવશે. ભવાની, ઓ ભવાની, શું છે? જરા બહાર આવજો. એ મરે ટોલડે બેઠો રે મોર કા બોલે. આ તારી માની ઘેર બોલે. શું બોલે? મેં કહું છું કે ચણિયા ચોરી બનિયા ચોરી પહેરીને હવારમાં હું માંડ્યું છે લપડું? હવે એમાં એવું છે ને કે નવરાત્રી આવે છે ને એટલે ગરબાની પ્રેક્ટિસ કરું છું, પણ આ બધી વાત તો તમને સમજણ નહીં પડે. બસ સવારના નાયા ધોયા વગર ના પડે. હે ભગવાન. અને હા, લાવ પેલી દૂધની થેલી, ચા બનાવી દઉં. હા હા હા, બનાવી દે ચા. એ વાત સાચી કરી. હા, લે આમાં છે દૂધની થેલી અને જેને ફટાફટ ચા બનાવી દે. એવું છે? અને સાંભળ, હા, ખાંડ થોડી વધારે નાખજે. સારું સારું. હાય હાય, આ શું લાયા? દૂધ. છાસ છે, છાસ. છાસ છે? સારું, તો એક કામ કર, આજે છે ને છાસની જ ચા બનાવ. આજે આપણે કંઈક નવું ટ્રાય કરીએ. નવું. હા હા હા, આ તમારા બાપાએ બનાવી કોઈ દિવસ છાસ તો? જો મારા બાપાને છે ને વાતે વાતે વચ્ચે નહીં લાવવાનું, તને છેલ્લી વાર કહી દઉં છું. હા, તો તમારી માએ બનાવી કોઈ દિવસ છાસ તો? મારી માને તો છે ને કશું બોલતી જ ના, નહીં તો એક જ છૂટો લાફો મારીશ ને તો સીધી તારી માના ઘરે જઈને પડીશ તારા પિયરે.